અજાણ પરંતુ અંતરથી નજીક. જીવન એ એક એવી યાત્રા છે જ્યાં અનિશ્ચિતતા અને અજાણ્યા પડાવો આવતા જ રહે છે. કેટલીક વ્યક્તિઓ આપણા જીવનમાં એવી રીતે જોડાય છે કે જાણે ઈશ્વરે તેને આપણા માર્ગમાં મોકલ્યા છે, પરંતુ અંતરથી જાણીતી વ્યક્તિ સાથેનો કયો સંબંધ છે એ આપણે પણ જાણતા નથી. ન તો એ વ્યક્તિ આપણા ભૂતકાળનો ભાગ હોય છે કે ન કોઈ જાતના સંબંધનો, પણ એ આત્મીયતા એટલી ગહન હોય છે કે જાણે અનેક જન્મોના અનુભવોની ગાંઠ આપણા વચ્ચે જડાયેલી હોય છે. જાણે અચાનક આવી પડેલો પ્રભુનો એ દેવદૂત આપણા માટે દુનિયા બની જાય છે. જીવનના કોઈ એક પડાવે જ્યારે આપણે થાકી ગયેલા હોઈએ, જ્યારે મનની ગલીઓ એકલતાથી ઠસાયેલી હોય, ત્યારે કોઈક એવું આપણી જીવનગાથામાં પ્રવેશે છે કે જેની હાજરી જાણે ઈશ્વરીય આશીર્વાદ બની જાય. એ વ્યક્તિ ક્યારેક મિત્ર બને છે, ક્યારેક માર્ગદર્શક, તો ક્યારેક નિસ્વાર્થ સાથી. એની સાથેની વાતચીતમાં કોઈ દંભ નથી કે કોઈ ડર નથી. એની સામે આપણે આપણા મનના ઊંડાણમાંથી વહેતી ભાવનાઓને બે અટક રીતે કહી દઈએ છીએ. એ જાણે આપણા અંતરની ભાષા સમજે છે. એના શબ્દોમાં શાંતિ છે, સમજ છે અને એક અદ્ભુત આત્મીયતા છે. આપણા જીવનમાં એ એક સુખ દુઃખનો સાથી છે. જીવનમાં સુખ અને દુઃખ તો આવતા રહે છે, પરંતુ એક સાચો સાથી મળી જાય તો દુઃખ હળવું લાગે છે અને સુખની ગણતરી બહુ મૂલ્યવાન બની જાય છે. એ અજાણ વ્યક્તિ આપણા આનંદમાં સામેલ છે અને આપણા અશ્રુઓ લૂછવામાં પણ સામેલ છે. તેની હાજરીમાં આપણે નિખાલસ બની જઈએ છીએ, કારણ કે એ આપણી નબળાઈઓને પણ સ્વીકારે છે અને આપણા સપનાને નવી પાંખ આપે છે. આપણી ભૂલોને સુધારવામાં મદદ કરે છે અને એ આપણા આત્મવિશ્વાસને દીવાની જેમ પ્રગટાવે છે. એ અજાણ વ્યક્તિ ઈશ્વરીય ઉપહાર છે. એવી વ્યક્તિને મળવું એ સંયોગ નથી, પરંતુ ઈશ્વરની એક યોજના છે. જ્યારે આપણે એમને ઓળખીએ છીએ ત્યારે લાગે છે કે જાણે એ આ જન્મના નહીં, પરંતુ અનેક જન્મોની આત્મીયતા નિભાવવા માટે આવ્યા છે. તેની સાથેની દરેક ચર્ચા, મૂક સમજ અને દરેક શબ્દહીન પળ એવી લાગે છે કે જાણે ઈશ્વરે જ આપણા હૃદયમાંથી એક ભાષા બોલવા માટે તેમને મોકલ્યા છે. એ આપણા જીવનને અર્થ આપે છે, આપણા અસ્તિત્વને નિખારવામાં મદદ કરે છે. સાચું કહું તો એ અજાણ વ્યક્તિ માટે હૃદયમાંથી સદાય પ્રાર્થનાઓ ઉઠે છે. ઈશ્વર એમને સુખી રાખે, એમની મનોકામના પૂર્ણ કરે, એમના માર્ગમાં આનંદ અને શાંતિ વરસાવે. એવી ભાવના ઘટઘટમાં ગૂંજે છે. ખરેખર જો જીવનમાં એક આવો સાચો સાથી મળી જાય તો જીવન સાર્થક બની જાય છે. એ અજાણ પરંતુ અંતરથી જોડાયેલ વ્યક્તિ ઈશ્વરનો એવો દૂત છે જે આપણને આપણી જાત સાથે જોડે છે, આપણા આત્માને સ્પર્શે છે, આપણા આત્માને ઉજાગર કરે છે. એ આપણા માટે એક આશીર્વાદ છે અને ઈશ્વરે આપેલી એક અદ્ભુત ભેટ છે.